નમસ્કાર. આજે આપણે વાત કરીશું પ્રેગ્નન્સી પહેલા, એટલે કે તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોય, કન્સીવ કરવાની ટ્રાય કરી રહ્યા હોય ત્યારે ફોલિક એસિડની દવા શા માટે લેવી જોઈએ. ફોલિક એસિડ બાળકના મગજ અને કરોડરજ્જુના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે. જો કોઈ પણ સ્ત્રીના શરીરમાં ફોલિક એસિડની ખામી હોય, તો ફોલિક એસિડની ડેફિશિયન્સી હોય, તો તેના બાળકમાં મગજ અને કરોડરજ્જુમાં પણ ખામી આવી શકે છે, જેને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવામાં આવે છે, જેમ કે સ્પાઇના બાયફિડા અને એનેન્સીફેલી. ફોલિક એસિડ ઇઝીલી એટલે કે સહેલાઈથી પ્રેગ્નન્સી રાખવામાં પણ મદદરૂપ બને છે અને હેલ્ધી પ્રેગ્નન્સી રાખે છે. કોઈ પણ સ્ત્રીના શરીરમાં જો લોહીના ટકા ઓછા હોય તો ફોલિક એસિડ તેને વધારવામાં પણ મદદરૂપ બને છે. આથી જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય તો 3 મહિના અને પ્રેગ્નન્સી રહી જાય ના શરૂઆતના 3 મહિના ફોલિક એસિડ લેવી બહુ જ જરૂરી છે. થેન્ક યુ.